નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે, જેમાં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં 28,768થી પણ વધુ સરકારી કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. જે તમામ કર્મચારીઓ માટે આજે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં મતદાનના દિવસે જે લોકો મતદાન પ્રક્રિયામાં રોકાયેલા હોવાથી મતદાન કરી શકે તેમ નથી, તે તમામ કર્મચારીઓ માટે ચૂંટણી પહેલા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આજે બનાસકાંઠામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ બેલેન્સ મતદાન કર્યું હતું, જેમાં મતદાન મથકનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, પાલનપુર એસઆરપી મંડાણા કેમ્પનો સ્ટાફ તેમજ જુદા જુદા અન્ય સ્ટાફ મળી 28,000થી વધુ પોસ્ટલ બેલેટ એકત્રિત કરવામાં આવ્યા હતા. જેના માટે આજે અલગ અલગ પોસ્ટલ બેલેટ ફેસિલિટેશન સેન્ટર પર મતદાન કરવા માટે સરકારી કર્મચારીઓની કતાર લાગી હતી. ડીસામાં ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ પોસ્ટલ બેલેટ ફેસિલિટેશન સેન્ટર ઉપર મતદાન કરવા માટે હોમગાર્ડ અને પોલીસ કર્મચારીઓની લાંબી કતાર લાગી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. આ અંગે હોમગાર્ડ કર્મચારી મનોજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મતદાન કરવું એ આપણી સૌની ફરજ છે. અમે ચૂંટણી દરમિયાન ફરજમાં રોકાયેલા હોવાથી આજે મતદાન કરીએ છીએ અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે દેશના હિત અને દેશના વિકાસ માટે તમામે ફરજિયાત મતદાન કરવું જોઈએ.